હે રામ રામ. દેરાણી જેઠાણી જો સા ભરી લી છે હવે. હાલો કરધણી લઈ આવો. ભગવાન જાજુ આપે એવા આશીર્વાદ. આ મેરેજ અમને કરાવ્યા હતા 13 વર્ષ નીકળી ગયા. બસ આમને નીકળી જાય એવા આશીર્વાદ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે જો ખાસ કરીને અમારા બેનની ઢાઈક આવે છે. આજ સંબંધનું કામ છે અને આગળ જો મહેમાન બધા આવે છે અને જો આવી જ ગયા. હું વાત છે બોલો, વ્લોગ સ્ટાર્ટ કર્યો ને મહેમાન બધા આવી ગયા. તો મહેમાન બધા આવી ગયા છે અને અહીંયા અમારા બધા બેઠા છે. અમારા બધા બેઠા છે. મહેમાન બધા આવી ગયા છે અહીંયા જો અમારા ટીણા ભાઈ આવી ગયા. કેમ છે? સારું છે ને? બસ સારું છે ભાઈ. ઠંડી લાગે છે? ઠંડી એટલે જવા જો, એની વાત નહીં કરવાની છે. એ બધા મહેમાન આવી ગયા છે. એ રામ રામ. રામ રામ. હે રામ રામ. બહુ મજા આવે. બાપા ક્યાં? મહેમાન બધા આવી ગયા છે અને લેડીઝ બધા પાછળ છે. બૈરા બધા અને વરાજો જો અમારે તૈયાર થઈને ઊભો થઈ ગયો. હા, હવે અંદર બધા મહેમાન આવી જશે. જેન્ટ્સ લેડીઝ બધા આવી જશે. અમારા બેનના સાસરી આવેલા. અને તું કેમ અહીંયા આવી? સા લેવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તમે બધા મજામાં છો. વાંચા રાખો છો. માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશું. મસ્ત આપણે તૈયાર થઈ ગયા છે અને મહેમાન બધા આવી ગયા છે. ચા પાણી દેવાના છે અને આ તો નીતા આવી ગઈ. જોઈ લો મારો અને નીતાનો. હા લ્યો, જોઈ લ્યો. રેડી? હા રેડી. હા હાલો, હવે ચા દઈ દઈએ બધાને. હા, સા દઈ ગયો લ્યો. આજ તો હવે હું કામકાજ કરવાનું છે. આજે આરામ નહીં, આજે બધું કામકાજ આપણે જ કરવાનું છે. જો હવે બધા સા ભરવા મળ્યા અને આપણે સા થોડી ઘણી પી લેવી છે. અમારા વરાજાએ સા બનાવી, કેવી બનાવી જોઈએ હવે. હા, કડક ચા બની ગઈ છે. જો મસ્ત બની ગઈ છે. જો અહીંયા બધી ભરવાની ચાલુ છે અને તમારે લઈ જાવી છે ને મહેમાનને? કેટલું આમ આદમીનમાં ગયો છે, પછી લઈ જાય. બાયું દેવા લઈ જાય. હા તો સારું, હું પી લઉં થોડી. દેરાણી જેઠાણી જો સા ભરી લી છે હવે. ચા દેવો પડશે. મેં તો આ ડીશમાં ફ્રીજ આવડો મોટો કેટલો લઈ જાઓ. હા તો એ સારું કર્યું. આમ દેવાય છે. મહેમાન આવી ગયા ને? મહેમાન આવી જશે. આ સુમરી ઓઢાડે ને તો તમને બતાવું બધા મહેમાન. અમારી બેનને તો તમે જોયા જ છે આગળના બ્લોગમાં. આ બ્લોગમાં તમને હમણાં બતાવી દઉં. આપણે પેલા છે ને લગ્ન લખવાનું બધું દઈ આવી બહાર બધા આદમીને વાટે છે કે લગ્ન લખવાની વસ્તુ બધી લાવો એમ કહે છે. તો આ છે મારા જેઠાણી સકુબેન. જો એ જાય છે બધી લગ્ન લખવાની વસ્તુ લઈને. તો મસ્ત લગ્ન બળો છે. આપણે ગાડું લઈ લીધું છે અને આ નીતાને લઈ જવાનું છે અને આ સકુબેનને લઈ જવાનું છે. જાઓ બે વાટે જશે હવે. કાસુ કોઈ લગ્ન લખવાની વિધિ કા જાઓ દઈ આવો. તો અહીંયા જો આપણે ઘરના મહેમાન બધા બેઠી ગયા છે. આપણા ઘરના છે બધા, ઘરના બધા બહાર બેઠા અને સગાઈ કરવા આવ્યા છે ને મહેમાન બધા રૂમમાં બેઠા છે. જો નીતાને બધા અહીં બધા બેસી ગયા છે. એ આવો ગદી બેન. જય શ્રી કૃષ્ણ. સારું તો ટીલી બેન આવી ગયા. એ તો ક્યાર ના આવ્યા કા ટીલી બેન? બધા ઘરના મહેમાન બેસી ગયા છે. નીતા, કોનું નાનું બાવ છે? કોનું છે નાનું બાવ? હરેશભાઈ ની દીદી છોકરી છે ને, મસ્ત નાની છે. દૂધી ફૂઈ બધા અહીં બેસી ગયા છે અને અંદર સાપ ભરે છે. પછી આગળ બાજુ બેહાડવાના છે. તો મસ્ત સાપ ભરી દીધી છે. સરસ સાપ ભરાઈ ગઈ. સાપમાં મસ્ત કપડા હાર આવ્યો છે. ઘરેણા મસ્તીના છે. મસ્ત ઘરેણા બધી સાફ ભરી દીધી. તાહડો ઊંચો કરો તો મસ્ત હાર
સરસ છે. અમારામાં છે ને આ રીતના સાપ ભરવાની હોય, જે 5 જોડી 7 જોડી કપડાં હોય, કપડાં અને દાગીના જે હોય. જોઈ લીધું તમે કેટલી મસ્ત દાગીના સરસ છે અને કપડાય મસ્ત મસ્ત છે. હવે આગળ બાજોઠે બેહાડવાના છે. ષષ્ઠીના ભોગા વિશ્વવેદાઃ ષષ્ઠીના અરિષ્ટવેહિમ ષષ્ઠીનમ બૃહસ્પતિ દદાતુ. ડાયરો મહેમાન અત્યારે એક સોનાનો સેટ લાવ્યા છે બુટી સાથે, ચાંદીના કવડા છે, એક જોડી સડા છે, 5 જોડી કપડાં છે, કટલેરીનું બોક્સ છે. દેશ લેવાનો નથી, ગામ જાપો તમારા ઉપર રહેશે. લાખો ભાઈ આમ દેખો બા. હરે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષાય મંગલાય તનુ હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. વિનાયકમ ગુરુભાનુમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાય સરસ્વતી બ્રહ્મ્યદામ સર્વકાર્યેષુ સર્વદા. કલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. વિનાયકમ ગુરુભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાય સરસ્વતી બ્રહ્મ્યદાહમ સર્વકાર્યેષુ સર્વદા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષાય મંગલાય તનો હરિ. માતા ચડાવી દો. 4 વાર લેવાનું છે તો તમારી કેપેસિટી ઓર્ડર વધારે તો ભંગાઈ જાય. તમારી કેપેસિટી પ્રમાણે ખાવ એટલે જ ને. ખાય એટલું ખવાય. હાજર પછી ભાઈ પાણી ભરી રાખજો 2 ગ્લાસ. આવી રીતના અમારે વિધિ હોય, મસ્ત વિધિ આપણે કરી નાખી છે. આજ મોટું વ્યવહાર રાખ્યું છે આપણે બેનનું. તો આવી રીતના સાબ હોય, બધાને મોટા મીઠા કરી દેવાના છે. આ બધા બેસી ગયા છે. આપણે સ્નુરી ઓઢાડવાની રસમ શરૂ થઈ ગઈ છે. નિશાબેનને બાજોઠે બેહાડી દીધા અને આ છે એમના નણંદ. અમારે રસમમાં એવું હોય કે સુંદરીના શેડે જે પૂછીને આપણે પૈસા બાંધવાના 101 હોય, 251 હોય, 501 હોય, જે પૂછી બાંધવાનું હોય તો નણંદ સુંદરી ઓઢાડી દે. આરોગ્યમેશ્વરમ કલ્યાણમ શુભમ ભ્રવંતુ. ત્યાં ચાંદલો શેર કરો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષાય મંગલાય તનુ હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે. જમણા હાથમાં ચાંદલો ચોખા કરો. શિવે સર્વાર્થ સાધિકે શ્રીફળ મૂકો. સમર અહીંયા દોર્યો અહીંયા એની અંદર જ છે. મૂકો ત્યાં મૂકો. હા જો ત્યાં સિક્કો છે એની અંદર રૂપિયાનો, એ મૂકો અંદર. આમાં કંકાવટીને દોર્યો એ મૂકો. એને ચાંદલો ચોખા કરો. ષષ્ઠીના ઇન્દ્રો વ્રજસ્વાહા.
પોતે લોકો જેવડી મોટી હાલો 4 વાર વધારી નાખો સુંદડી લઈને હાલો ડાયરા ચોખા હાલો બીજા એક બેન ને બોલાવી લો પછી હાલો આપણે બીજું કોણ આવે તમે આવો છો કે બીજું હાલો કાંડલો કરો શ્રીફળ એને વધારી નાખો સર્વ મંગલ માંગલ્યે દિવે સર્વા હર્ષદા જગે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે વિનાયકં ગોર્ધમન્યાલં વિનાયકં સરસ્વતીં બ્રહ્મદાં ચોખા નીચે નીચે આ બાજુ હા હાલો ગરદણી લઈ આવો બીજા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડજા મંગલમ કુંડળીકાક્ષ મંગલાય તનો હરિ હાલો હવે આપણે બતાવવાનું છે હિસાબે ફોટો પાડી દે બેનના લગ્ન લખાઈ જશે મસ્ત. જો અમારા દાદા છે ને બહુ ઉતાવળા છે, એને ટાઈમ મળતો નથી. સાચી વાત છે. મસ્ત અમારા લગ્ન લખાઈ જશે બેનના. એટલે હું અંદર આવવાનું હા અમારે નાખવા પડશે એટલે પેલા એ પેલું કરવું પડશે. હાલો ફેમિલી, હવે દાદા પાસે આપણે ચાઇનલો કરાવી લઈએ. ચાઇનલો ઓલરેડી આપણે કરેલો છે અને દાદાને દક્ષિણા દેવી પડશે ને, કેમ કે ખાલી હાથે કોઈ દી સુકનનો ચાઇનલો નહીં કરાવવાનો. દાદા લ્યો નહીં હવે તમે આવજો. ભગવાન જાજો આપે એવા આશીર્વાદ. આ મેરેજ અમને કરાવ્યા હતા, 13 વર્ષ નીકળી ગયા, બસ આમને નીકળી જાય એવા આશીર્વાદ. મસ્ત આશીર્વાદ આપી દીધા દાદાએ. જો વેવાય વેલાને ગળા મોઢા કરાવવાના હોય, બધા ગળા મોઢા કરી લે. હા કરને હોય બધાને ગળા મોઢા કરાવવાના. તો મારા મોટા હા હું છે ગળું મોઢું કરાવે છે. પછી સાસુ કોઈનો વારો આવશે
મોટા મોટા બાયું હોય ને એ બધાને ગળા મોઢા કરાવે. તો એક 2 થાળી હોય બધા ગળા મોઢા કરાવી દે. કાસુફી ગળા મોઢા કરાવે છે. અમે બધા ગળા મોઢા કરવા, અમારી દીકરીની સગાઈ મોટી છે તો અમે ગળા મોઢા કરાવી છે. તમે બધા ગળા મોઢા કરાવી. આ રીતના ગળા મોઢા કરાવવાના, બધાને હા કર દઈ દે. આ રીતના બધા વેલા ગળા મોઢા કરાવી દે. ફેમિલી આપણે હવે નાઇટના વનડે આવી ગયા છીએ. અહીં જો મહેમાન બધા જમવા મળ્યા છે, જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને ત્યાં બધી વિધિ સંબંધની વિધિ અમારા બેનની બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા બધા બેસી ગયા છે. અહીંયા બધા બેસી ગયા છે અને મહેમાને બધા જમવા બેસી ગયા. જો આવી રીતે મહેમાન બધા જમવા બેસી ગયા છે અને જોઈએ જમવામાં શું વેરાયટી છે એ આપણે અહીંથી પીરસવા મળે છે. પહેલાં તો આપણે સુકનની લાપસી આવી ગઈ, મગ આવી ગયા છે, હવે બધા સાથી મિત્રો પીરસવા મળ્યા છે. મોતીસૂરના લાડુ છે, બરફી છે, ગાંઠિયા, રોટલી ને ભજીયા ને મસ્ત મસ્ત છે. જો આ બધા પીરસવા મળ્યા છે અને જો અહીંયા બધા મહેમાન જમવા બેસી ગયા છે. મહેમાન ગામના બધા બેસી ગયા છે અહીંયા. તો આવી રીતના જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આપણે. ને હવે ઘડીક ખમી આપણે હવે જમી લેવું, પછી બધા જેન્ટ્સ જમી જાય, પછી બધા બૈરા જમવા આવી જાય. તમે બધા બે જા મારી થાળી લીધી કે નહીં? હે એવું કરું? ધ્યાન રાખજો, સંજયનું ધ્યાન રાખજો. હે આગળ આવું જો ને હમણાં તમારે અમારા બધા ભાઈઓને જમવા બેસી ગયા છે. હવે આપણે આગળ થાળી લઈ લઈએ કેમ કે આપણે આજ સવારે કંઈ બગડ શું છે ભૂખે લાગી ગઈ છે. તો સારું જ આપણે જમવા આવી ગયા છે. હવે વેલાને ભાવ દેવાના હોય, આપણે પ્રેમથી જમાડવાના તો હોય જ, પણ આ રીતના ભાવ દેવાના હોય. અડધો અડધો થોડો હાલશે. હે હોય હવે અમારા મોટા બા આવી જશે. તો આવી રીતના ભાઈ અમારે ભાવ દેવાની સિસ્ટમ હોય. બધા મોટા મોટા હોય ને બધાને એકબીજાને ભાવ દઈ દઈએ. લેવું જ પડે ને. તો સારું તો બધા જમવા બે ગયા, મારે જમવાનું બાકી છે. તો આપણે થાળી લઈ જતા આપણે જમવા બેસી જઈએ અને આ બે ભાઈ ગાડી ઉભા રહી ગયા છે. તો આજનો વિડીયો આપણે એમાં શુક્ર છે. તમે જમો તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, સાથે જય માતા.